કેવો રૂડો લાગે મારા ભાઈ બકલ લઈને જતો હોય તો વાહ વાહ વાહ. હમણાં તમે કહેતા કે એક ને એક જ કાં આવે કારણ કે અમારે આ બધી વાડ વાહે એડો પીએ વાંધો નથી થોડોક સમય કાં હું વાર છે આજે હવારના અમે જલપાબેન જઈમાં નથી ભાત ની વાહે નરેશભાઈ ભાત થાય કે પછી બિરબલ ની ખીચડી થાય જોઈએ મહેમાન મેરે બાસકા ઉપડાવ્યો અમે બધું કમ્પ્લીટ કરી દીધું આદુ એલસી લહણ નાખીને કમ્પ્લીટ કરી દીધું જલપાબેન ને મેં પૂછ્યું મીઠું તો જલપાબેન કે મેં પણ નાખ્યું ભારતી કે મેં પણ નાખ્યું ને આ કે હું તો રહી ગઈ તું પણ નાખી દે હે બેન એ બેન જમવાનું ક્યારે થાય હે પરેશભાઈ તમે એમ કહેતા હતા ને કે ભાત બને મને તો ઈ કે ઓલું ડાઉટ છે હા બિરબલ ની ખીચડી લાગશે જલપાબેન તમે બોલવામાં કઈક મિસ્ટેક નથી મારી વાડીએ નહીં આમાં બધીની વાડીએ ત્રોપા છે એમ 31st સેલિબ્રેશન છે ને આજે છે ને નરેશભાઈ અને જલપાબેને વસૂલ કર્યું જો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે જય દ્વારકાધીશ જય મોગલ રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ ને આવી ગયા રામ યાદવ કેમ છો વાલા મજામાં બસ ફર્સ્ટ ક્લાસ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય માતાજી બાપલિયાને જય માતાજી જય દ્વારકાધીશ જાડો થઈ ગયો મને અમારે અહીંયા આવીને થોડું ખાઈ પીને બોડી હે હા ઓ બળી ગયા ખાતા મેં બે ભૂકા કાઢી નાખ્યા રાતે બોડી ગયા ખાતો ખાઈ ક્યાં ખાતા હતા રાતે અમે હે ખોટું હું બોલે હવે અમારે છે ને અત્યારે ભાઈ જવાનું છે વાડીએ કારણ કે છે ને જલપાબેન આહિર આવે છે જેક લાઈફ સ્ટાઇલ ભાવેશ જોશના બધા ભેગા થઈ અને અમારે વાડીએ બનાવવાનું છે રામભાઈજી રેસીપી બનાવી હતી ને આપણે ત્રોપાના પાણીનું ભાત એ બનાવવાનું છે મિત્રો પણ પેલા બક્કાલું તો લેવું પડશે ને હાલો ફટાફટ પેલા અમે બક્કાલું લઈ લઈએ બક્કાલાવાળો આવી ગયો બક્કાલાવાળા ભાઈ આવી ગયા ને હવે છે ને આપણે બક્કલ લેવાનું છે રામ યાદવ આમાં શું આવે બક્કાલામાં આપણે ઓલો તીખું ભાત બનાવવામાં કારણ કે અનુભવ તો તારો છે કોથમી આવી હશે આપણે ભાસભાઈ ને ઘરેથી ડુંગળી આવે બરાબર ફ્લાવર ભાવે ડુંગળી આ છે ભાઈ આપણે હુકેલી લઈ લઈએ આ હુકેલી પર લઈ લઈએ ને લીલી પણ આપણે લઈ લઈએ અને બાકી બીજું શું લેવાનું છે ટમેટા લઈ લે ટમેટા નાખવાના છે બરાબર વાલ ને હોય ને બધી ભાઈ હેરખો કાંટે સડાઈ ગયો 1 કિલો ડુંગળી કરી દો રેડી પણ અફસોસ એ વાતનો છે કે અમારા રામ યાદવ ખાવામાં નહીં હોય કારણ કે ક્યાં જવું છે ભાઈ તમારા ક્લાયન્ટ છે કા મારા ક્લાયન્ટ છે એટલે મીટિંગ છે મારે આ તો જોઈને અમે જોઈ તે હમરે હા ચાલો ફેમિલી પેલા ફટાફટ બક્કાલું લઈ લઈએ બક્કાલું લઈ લીધું ને આવી ગયા લાખાભાઈ લાખાભાઈ કેમ છો મજામાં બાસમતી ચોખ્ખા છે ને બાસમતી ચોખ્ખા જોઈશે અમારે રમભાઈ બીજું બધું શું જોશે એમાં બધી વાળી ગણી દઈએ પણ લાખાભાઈ ને ફરિયાદ છે હું કહું કહી દઉં કે ના ઈ ઓનલાઈન નો કહેવાય ભાઈ ઈ ઓનલાઈન ઈ બધી ઘરનો મામલો છે ભાઈ ઈ બધી અહીં પબ્લિક માં નો લેવાય હાલો તો અહીંથી જે લેવાનું છે ને બધી લઈ લઈએ પેલા માલ બધો લઈ લીધો છે ને તારે શું કરવાનું છે ભાઈ મારે જવાનું છે નાસ્તો કઈ વાંધો તો તારા માટે રાખી દેશું બરાબર ના રાખવાનું ના તો ગરમ ભાત ખાવ એટલે તમારી માટે જમારે સમજ્યા કઈ વાંધો ભાઈ થઈ ગયો ને બધો માલ પેક હાલો ફેમિલી તો માલ બધું બેને ખવડાવવાનું છે માલ પેક થઈ ગયો ને બધો કઈ ઘટશે ભાઈ તારી જવાબદારી આવશે હાલો ફેમિલી માલ બધો પેક થઈ ગયો નીકળીએ કેવો રૂડો લાગે મારા ભાઈ બકલ લઈને જતો હોય તો વાહ 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 હવાનું ભાઈ કઈ જમ્યું પણ નથી નાસ્તો નથી કર્યો કારણ કે આજે આપણે વાડીએ કરવાની છે પાર્ટી જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે બધાને સવારના જય શ્રી કૃષ્ણ કેમ છો રમીમાં મજામાં ને મજામાં 11 છે એટલે રહેવાનું હા તો આશીર્વાદ આપી સદાય સુખી રહ્યો આશીર્વાદ આપી ગયો મારો જનકો છે જનકો હમણાં તમે કહેતા કે એક ને એક જ કાં આવે કારણ કે અમારે આ બધી વાડ વાહે એડો પીએ વાંધો નથી થોડોક સમય કાં આપણે હું આપણી ભાષામાં કેવી શું કહેવાય ઘી કેરા છે એમ કાં જલપાબેન તો હવે બેહવું નથી બધી શું કહેવાય ઠામણા બામણા ને જે કહેવાય એ બધી કરો ભેગું તો ભેગું થાય ને આપણું એમ તૈયારી બધી કાચો મટીરિયલ આવી ગયું પીમાં હવે તમારી કેટેગરીમાં આવે ને ચલો ઠામ કહેવાય ને સમસુન તવી તો નહીં અમને થોડી ખબર પડે નરેશભાઈ આપણે શું કરવાનું હોય હાલો તો ફેમિલી છે ને એ ભારત હા ઓલો મિસિસ ભારતી સોલંકી શું કરે ઓહો આ ભાત બનાવો છે તારે વાહ ભાઈ વાહ ચાલો સમસ્યું ને થારી ને તવી થાને જે સૂટી બધી લઈ એટલે હાલો આ બધી જો તમે શું તૈયારી થાય તમે લોકો ખાલી આ જોઈને એમ કહો કે આજે છે ને ભૂકા બોલાવી દેવાનું છે નરેશભાઈ જમવા મેં કંઈક યુનિક લાવવાનું છે ને આપણે મન થઈ ગયું રેડી બધીની ગાડીઓ ઉપર થઈ ગઈ છે લોડ જાય સીધા વાડી હાલ જેક્સ ભાઈ તું થોડીક વાર રેમ આવીએ હાલો નરેશભાઈ નીકળશું ને જમવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે હું વાર છે આજે હવારના અમે જલપાબેન જઈમાં નથી ભાતની વાહે એવું છે નાસ્તો નથી કર્યો નરેશભાઈ ભાત થાય કે પછી બિરબલ ની ખીચડી થાય ફૂલ રેસીપી આની છે ને ભાઈ આખું રેસીપીનો ફૂલ વિડીયો છે ને જલપાબેન આહિરી છે ને આપણા એના યુટ્યુબ ચેનલ ઉપર આવી જશે કઈ રીતના પ્રોસેસ છે કારણ કે તમે બધી પૂછતા કે કઈ રીતના ભાત બનાવવું તો જલપા આહિરી બ્લોગ છે ને એ ચેનલ મેન્શન કરી એમાં છે ને આ ફૂલ વિડીયો આવી જાય સેટ બનાવવાથી લઈને ખાઈએ ને ત્યાં લગી બધી બધાને રિવ્યુ પર લેવાના છે નરેશભાઈ બરાબર ને નારિયેળ તોડવાથી લઈને
પાછા હકેલવા વાસણ ધોવા સુધી હા બધી ફૂલ વિડીયો આવી જાય છે ને આ બધાને ભાઈ મંડપને નાડીને બાંધીને રાખો ને તો એ પણ આવે ને આજે અહીંયા આવ્યા ને ઘરના જો બધીને ઘેરથી બધી લઈને આવ્યા. જલપાબેન તમે શું લઈને આવ્યા? આ વાલ વટાણા. આ જોશના બેન છે એ ટૂંકમાં કોથમી લઈને આવ્યા, હું વટાણા લઈને આવ્યા, બધી અલગ અલગ લઈને આવ્યા. અને જો આપણા સેલિબ્રિટી પર આવી ગયા જેક્સભાઈ, જો કેવું કેવું કરવું પડે, ખાવું હોય તો બધી કરવું પડે ભાઈ. જો બસ આ બાજુ ભાઈ ને પાણી હાલે. મહેમાન મેરે બાસકા ઉપડાવ્યા અમે, નારિયેળ આવી ગયા છે કમ્પ્લીટલી ને હવે આ છે ને શું કરે, અમે ગયા તો એને નરેશભાઈ મટાણા ફોલે. આજ મને નથી લાગતું કે ભેગું થાય. હે એક તો વાગ્યો છે 3 વાગશે 12 થી આ ડિનર બને છે. ડિનર કઈ વાંધો નહીં, ભલે મોડું બને પામ છે ને મજા આવે ને એવું કઈક કરજો. શું કે નરેશભાઈ બરાબર ને? ચાલો ફેમિલી પેલા ફટાફટ છે ને આ દેશી ચૂલો છે એમાં આપણે અગ્નિદેવને પ્રગટ કરી દઈએ ને નારિયેળ દેવને આપણે ફોડી નાખીએ. હે બેન? એ બેન જમવાનું ક્યારે થાય? હે બધું કમ્પ્લીટ કરી દીધું છે. આદુ એલસી લહણ નાખીને કમ્પ્લીટ કરી દીધું. જલપાબેન ને મેં પૂછ્યું મીઠું, જલપાબેન કે મેં પણ નાખ્યું, ભારતી કે મેં પણ નાખ્યું ને આ કે હું તો રહી ગઈ, તું પણ નાખી દે. હવે જોઈએ હવે શું થાય. હવે નરેશભાઈ શું થાય જોઈએ આગળ આપણે ખાઈને કહીએ શું થાય. નરેશભાઈ આજે ખબર પડી ને કે રસોઈ કેમ બને એમ. લાય બાકી અમે બધા છે ને જમવા ટાણે જ આવતા, પણ ધન્ય છે તમારી જનતાને કે જીને તમને જન્મ આપ્યો ભાઈ. બહુ સહન કરો હો ભાઈ. અમને જલપાબેને મને એમ કીધું કે લ્યો પરેશભાઈ હાંસી ને ઓલો સમસો ને તમે આમાં છે ને બેહેની હેઠી તમારી જવાબદારી. હવે છે ને અહીંયા શું કરે બેહાડો બાઈ બહુ હોશિયાર કે દાજી જાય કે સારું ન બને કે પરેશભાઈ તમે સમસો નહીં ફેરવું હોય. આ બધા છે ને બહુ હોશિયાર છે એમ. અમને એવું હતું કે બિરબલની ખીચડી બનશે પણ ના ભાઈ, સ્વાદિષ્ટ ભાત બન્યા છે. અને આજુબાજુના છે ને પાડોના બધીને ફોન આવી ગયો કે પરેશભાઈ તમારી વાડીએ તમે બનાવ્યું હું? હે ફોન આવ્યો તમને 2-3 જણાનો ફોન આવી ગયો હતો. કઈ વાંધો નહીં, હાલો ફેમિલી હવે છે ને આ બાજુ લીંબુ લસણ ને કોથમીર બધી મુરૈયા આમાં બધી નાખી જીવ હોય. ફૂલ વિડીયો જોઈ લીધું જલપાબેન ની અંદર. હવે અમને લાગી ભૂખ, હવે અમે જમી લઈએ. હા દીપડો પણ આવી ગયો કે આજથી આપણે નોનવેજ બન વેજીટેરિયન બની જાવ. વાહ 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 વાહ. બેસી ગયા છે ભાઈ બધા લોકો જમવા માટે. શું કે જેક્સભાઈ મજા છે ને? કેવું લાગ્યું? મસ્ત. અને આ ખાવું હોય તો ક્યાં આવવું પડે? અમારા ગીર સોમનાથ જિલ્લામાં જ આવવું પડે, અથવા તો તમારે અહીંથી ત્રોપા લઈ જવા પડે નારીએ. જલપાબેન તમે બોલવામાં કઈક મિસ્ટેક નથી? મારી વાડીએ નહીં, આમાં બધીની વાડીએ ત્રોપા છે એમ. હે ધાણા જોતા કે જવું પડે? કઈ વાંધો નહીં ભાઈ. આ ટૂંકમાં મજા તો આવે ને બધાને. અને ભાઈ ભાત છે ને કઈક નેક્સ્ટ લેવલ નું બન્યું છે ને મજા આવે. પરેશભાઈ તમે એમ કહેતા હતા ને કે ભાત બને, મને તો ઈ કે ઓલું ડાઉટ છે. હા બિરબલની ખીચડી લાગશે. તો જોયું ને ટેસ્ટ કરીને કેવું બન્યું છે? ના ના ખરેખર આ તો હું ટૂંકમાં અમે એમ કહીએ ને તમને એમ અંદર થવું છે કે નહીં આજ તો ભાત એવું બનાવવાનું કે આ લોકો ખાધા કરે એમ. અમારો કહેવાનો મિનિંગ એવો હતો કે બીજો કઈ મિનિંગ નહોતો. હે નરેશભાઈ? 31st સેલિબ્રેશન છે ને આજે છે ને નરેશભાઈ અને જલપાબેને વસૂલ કર્યું. જો બધા જમીન ઉભા થઈ ગયા, આ બે ખરેખર વસૂલ કર્યું એમ. ધક્કો ખાધો તો વસૂલ તો કરવું પડે. તને એવું બોલવાનું કોણ કે? તમારી ન્યા તો વસૂલ જ કરવાનું. ખવડાવ્યું જ તમે તો પાર્ટી જ તમે દીધી તો. હાસુ બોલે નરેશભાઈ? વસૂલ કરવા તો આવ્યા હતા એટલો ધક્કો ખાધો એટલે સાચી વાત છે. કઈ વાંધો નહીં, પછી આ બધીનો હિસાબ કરી અને આમાંથી કોઈ નીબડો માણસ હિસાબ કરીને પછી સોલ્જરી કરી નાખો. બરાબર ને જોશનાબેન? હે જલપાબેન બરાબર ને? સાહેબ હજી કેટલું ભાત પડ્યું જો, કારણ કે ભાત જ અમે વધારે બનાવ્યું હતું. કઈ વાંધો નહીં, બધાને ઘરે છે ને ભાત મોકલાવશે મારા તરફથી. રેડી? ઘરે બધાને ખવડાવો. આ કઈ ટિફિન તો લઈ આવ્યો નથી, બધાને કઈ ત્રોપાના કાચલામાં ભરીને મોકલાવ. હા રેડી. હાલો પણ મજા આવી ગઈ ને બધા લોકોને? અરે જોરદાર, કઈ ઘટે નહીં. આવું પાછું કોકથી કહીશો. એટલે તમે હું અહીં ખાવા જ આવ્યા હતા? આ ભાણા કોણ ટેક્સી કઈ બનાવ્યું મેં જો. આ બનાવી તો વાત બરાબર. આ પછી સાફ સફાઈ કોણ કરશે? તમે ઉઠી નાખો. કઈ વાંધો નહીં ફેમિલી. આ બધા છે ને યુટ્યુબર જ હતા અને બધાની ચેનલ છે ને નીચે મેન્શન કરી દઈને ફૂલ વિડીયો જોઈ ને તો જલપાબેન આહિર ની અંદર આવી જશે. જલપા આહિર બ્લોગ્સ ની અંદર ફૂલ વિડીયો આવી જાય. બાકી બધા યુટ્યુબર જ છે બરાબર. બધાની લિંક નીચે નાખી દીને. હવે શું કરવાનું છે? હવે હાલો બધા વાસણ ધોવા જાય. બધાને અમે રસોઈ બનાવીને ધોઈ નાખો વાસણ. હાલો જો આ આવી ગયું કામ. કઈ વાંધો ધોઈ નહીં, ખ્યાલ બધી ઓફ કેમેરા કામ કરશું. તો બસ ફેમિલી આજનો વિડીયો એને કીધું. વિડીયો સારો લાગ્યો હોય ને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય બાય.